છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી થઈ છે। જી હા, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની એન્ટ્રી એટલે થઈ છે, આ સમાચાર અમે એટલે બતાવી રહ્યા છીએ કે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યાં જીતની ઉજવણી થઈ રહી છે ત્યાં એવા કયા તત્વો છે કે જે લોરેન્સ બિશ્નોઈ જેવા ગેંગસ્ટર, એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ કે જે જેલમાં સડી રહ્યો છે, એ ગેંગસ્ટરના પોસ્ટર લહેરાવી રહ્યા છે। આ જે ઘટના બની છે એ મહેમદાવાદમાં બની છે, જ્યાં વોર્ડ નંબર 4માં જીતની ઉજવણી ચાલી રહી હતી। જે લોકો અહીંયા ઉજવણી કરી રહ્યા છે એમાંથી કેટલાક લોકોએ ભાજપનો ખેસ પણ પહેર્યો છે। સવાલ એ થઈ રહ્યો છે કે આ કોણ છે? પુષ્ટિ અમે નથી કરી રહ્યા, પણ જીતની ઉજવણીમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, એક ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ, એક એવો વ્યક્તિ જે ગેંગ ચલાવે છે, જે અનેક હત્યામાં સંડોવાયેલો છે, ખંડણીખોર છે, એક્સ્ટોનસ છે, અને એના પોસ્ટર જીતની ઉજવણીમાં કોણ લઈને આવ્યું? સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા સમાચાર છે, કેમ કે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર લહેરાવવામાં આવ્યા છે। સવાલ એ થઈ રહ્યો છે કે આવા ગુનાહિત ગેંગસ્ટરને ગુરુ કોણ માને છે? તો પછી એક કામ કરો, ભક્તિ કરવા લાગો એની, ખાલી પોસ્ટર શું કામ લહેરાવો છો? એનાથી પણ આગળ જતા રહો એક સ્ટેપ। જે પણ આ કરી રહ્યું છે આ ખૂબ જ નિંદનીય થઈ રહ્યું છે, કેમ કે જીતની ઉજવણીમાં એક ગેંગસ્ટરનું પોસ્ટર ક્યારેય ના હોઈ શકે। તો આ જે સમાચાર મળી રહ્યા છે મને નથી સંભળાઈ રહ્યું, તમે શું કહી રહ્યા છો? કિશન રાઠોડ આપણી સાથે સંવાદદાતા જોડાયા છે। કિશન, આ કોણ એવા તત્વો છે જે આ ઉજવણીમાં લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર લહેરાવી રહ્યા છે? કોણ આટલું બધું ઉન્માદમાં આવી ગયું કે એક ગુંડો છે એના પોસ્ટર લહેરાવી રહ્યા છે? જી, વાત કરવામાં આવે તો મહેમદાવાદ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના પેનલની એક ઉમેદવારની જીત થતા તેના સમર્થકો દ્વારા લોરેન્સ બિશ્નોઈના બેનરો સાથે ઉજવણી કરવામાં આવી હતી। સોનાવાલા હાઈસ્કૂલ બહાર જ આ મતગણતરી કેન્દ્રની બહાર જ આ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। વોર્ડ નંબર 4ના ઉમેદવાર ભાજપની જીત થતા તેના સમર્થકો દ્વારા લોરેન્સ બિશ્નોઈના પોસ્ટરો લઈને ઉજવણી કરવામાં આવ્યા હતા। આ બાબતે તાત્કાલિક મહેમદાવાદ પોલીસે 2 આરોપીઓની અટકાયત કરી હાલ આ બાબતે વધુ તપાસ હાથ ધરી છે। જી કિશન, મારે એ જાણકારી જોઈએ છે કે આ બેની જે અટકાયત થઈ છે, 2 આરોપીની, એની વિગતો મેળવો। કોણ છે 2 આરોપી જે આ ગેંગસ્ટરના પોસ્ટર લહેરાવે છે અને આ કઈ સંસ્કૃતિનું પ્રદર્શન કરે છે? જ્યારે જીતની ઉજવણી થઈ રહી છે, ભારતીય જનતા પક્ષ જીતી રહ્યો છે, તો એમની જીતમાં કોણ આવી રીતે ભાજપના ખેસ પહેરીને આવી રીતે લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર લહેરાવી રહ્યું છે એ જણાવવું પણ જરૂરી છે। એટલે તમે એ ડેટા મેળવો, તમારી પાસે જ્યારે અપડેટ હશે ત્યારે હું ફરીથી તમારી પાસે આવીશ। પણ અત્યારના સૌથી મોટા સમાચાર, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક ગેંગસ્ટરના પોસ્ટર લહેરાવી રહ્યા છે કેટલાક તત્વો, અને આ ઉજવણીના રંગમાં ભંગ પાડી રહ્યા છે। માનસી, જે બિલકુલ આ લોરેન્સ બિશ્નોઈના જે દ્રશ્યો સામે આવ્યા છે જીતની ઉજવણીમાં, તે જ સૌથી મોટા સવાલો ઉભા કરે છે। ભાજપ નેતા ઉપસ્થિત છે। પ્રશાંતભાઈ, ભાજપના નેતાની જીતની ઉજવણી થઈ રહી હતી અને ઉજવણીમાં ભાજપનો ખેસ પહેરેલો હતો અને એ શખ્સો લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર લહેરાવે છે। હવે ઘટના શું છે આપણે તો અહીંયા બેઠા આપણને ખબર નથી, પણ મને એટલો વિશ્વાસ છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આદરણીય મુખ્યમંત્રી, આદરણીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી, કાયદો બધા માટે સરખો છે। કાયદો અથવા કોઈ ક્રિમિનલ કોઈ પાર્ટીનો ના હોઈ શકે। ગુજરાતની શાંતિમાં, ગુજરાતની કાયદો વ્યવસ્થામાં જે પણ ખલેલ પાડવા માંગતો હશે એની તપાસ થશે, તંત્ર તપાસ કરશે। અને આપણા સમાચારમાં જ કીધું કે ભાઈ 2-3 જણની ધરપકડ પણ થઈ, તો આની યોગ્ય તપાસ થશે। એટલે ગુનાનું કોઈ માપદંડ ના હોય। વચ્ચે એવો સંદેશો જઈ રહ્યો છે કે ભાજપ એક ગેંગસ્ટરને સમર્થન આપે છે, આ ઘટનાથી એવો સંદેશ લોકોમાં જાય? એવો સંદેશ એટલા માટે ના જાય કે વ્યક્તિ કોણ છે પહેલા એની, જ્યાં સુધી મેં જેમ કીધું કે તપાસ પૂરી ના થઈ જાય ત્યાં સુધી કંઈ બી કેવું પ્રીમેચ્યોર થશે। ઓકે દિલીપભાઈ, આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? ભાજપના નેતાની જીતની ઉજવણી, ભાજપનો ખેસ પહેરેલો છે અને લોરેન્સના પોસ્ટર। તમે જો લોરેન્સ બિશ્નોઈને જ્યારથી એની અરેસ્ટ થઈ છે અને ગુજરાત લાવવામાં આવે છે ત્યારથી એની પાછળ એને એક હીરો બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। અને સતત તમે જુઓ કે મીડિયામાં, સોશિયલ મીડિયામાં એના પોસ્ટરથી લઈને એના વિશેની એવી ઘણી બધી વાતો જે કદાચ લોરેન્સ બિશ્નોઈને પોતાને ખબર નહીં હોય એ બધી ચલાવવામાં આવે છે। એટલે શું છે કે આજકાલનું જે યુથ છે એ જનરલી સોશિયલ મીડિયા પ્રભાવિત છે અને એમાં છે ને એ લોકો માટે હવે આવા ગેંગસ્ટર જે છે એક હીરો જેવા લાગે છે। એટલે એમાંથી જ કોક આ ઉન્માદમાં આવીને પોસ્ટર લઈને આવી ગયા હોય
કારણ કે વધારે પડતો પ્રચાર જે છે એ હંમેશા તમારા માટે નુકસાનકારક છે. એવી દિલીપભાઈ, રીતે- રાજકીય રીતે માફ કરશો, આપને અટકાવી રહી છું, રાજકીય રીતે શું આપને એવું લાગી રહ્યું છે કે લોરેન્સના જે સમર્થકો છે આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક બેકહેન્ડ તેમનો હાથ હોઈ શકે? ના ના ના, આ લોરેન્સના સમર્થકો એમાં શું છે કે ઘણી બધી હવે કોઈક વ્યક્તિ જેલમાં બેઠું છે ને એક મહેમદાવાદ જેવી જગ્યા ઉપર એના સમર્થકો આવીને ચૂંટણીમાં ઉતર્યા હોય એ વસ્તુ માનવું થોડુંક મને લાગે છે કે એ ભૂલ ભરેલું કહેવાશે. કારણ કે આટલી સ્થાનિક ચૂંટણીમાં એક લાયા હોય આ પોસ્ટર જે લાયા છે, હું એવું માનું છું એમાંના કેટલાક જે એનાથી પ્રભાવિત કે સોશિયલ મીડિયામાં એના ઓલા જે કહેવાતી સો કોલ્ડ સ્ટોરીઝથી પ્રભાવિત થયેલા છોકરાઓ હશે કે જે લાવીને આવી રીતે કરી શકાય. હવે એકચ્યુઅલ સેન્સ શું છે કે એમાં કયા લોકો સામેલ છે, ભાજપના છે, કયા છે, સ્થાનિક લોકો છે, યુવા છે, કોણ છે, એ તો ઇન્વેસ્ટિગેશન પછી ખબર પડશે. પણ આ ઘટનાને એવું કહી શકાય કે લોરેન્સ બિશ્નોઈનો જે રીતે પ્રચાર, જે રીતે સોશિયલ મીડિયા પર એનું ઇન્ફ્લુઅન્સ દેખાઈ રહ્યું છે એ હવે એકદમ નીચલા લેવલ સુધી પહોંચી ગયું છે. એટલે ઓલું કહેવાય ને કે દરેક આની પહેલાં છે ને તમે જુઓ કે દાઉદનું હતું કે કોઈ પણ નાનું મોટું ક્રાઇમ થાય ને એમાં સૌથી પહેલું નામ દાઉદ ઇબ્રાહિમનું આવતું હતું. એવી રીતે જ છે ને હવે કંઈ પણ એવું નાની મોટી વસ્તુ થાય કે એમાં લોરેન્સ બિશ્નોઈને સાંકળી લેવામાં આવે છે. એટલે હું માનું છું કે હજી આના વિશે કંઈક કહેવું કે કોણ હતા અને આ સમર્થકો હતા કે એ કેવું મને લાગે છે થોડુંક ઉતાવળ ભરેલું છે. જી દિલીપભાઈ, બિલકુલ